જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં શ્રાદ્ધનો મહિમા, શ્રાદ્ધ કેમ કરવું જોઈએ અને શ્રાદ્ધ ન કરવાથી શું થાય, કેવી રીતે તર્પણ કરવું અને શું ખરેખર શ્રાદ્ધ જમવા પિતૃ આપણે ત્યાં આવી છે, શ્રાદ્ધ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે બધું આજે આપણે આ વિડીયોમાં જોઈશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ પિતૃભ્યો નમઃ। હિન્દુ ધર્મમાં પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરેનું ખૂબ જ મહત્વ છે। સનાતન પરંપરામાં જેમાં 3 મુખ્ય ઋણ એટલે કે દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શ્રાદ્ધને પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવવાનું શ્રેષ્ઠ સાધન ગણાવ્યું છે। આ જ કારણ છે કે દર વર્ષે પિતૃપક્ષના દિવસે લોકો પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ વગેરે કરે છે। જો કોઈ વ્યક્તિ પોતાના પૂર્વજો સાથે જોડાયેલી તિથિએ શ્રાદ્ધ કરે છે તો તેના પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના પર સંપૂર્ણ આશીર્વાદ વરસાવે છે। બ્રહ્મપુરાણ અનુસાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષમાં યમરાજ પૂર્વજોને યમપુરીથી મુક્ત કરે છે અને તેઓ તેમના બાળકો અને વંશજો પાસેથી પિંડદાન એકત્ર કરવા પૃથ્વી પર આવે છે। ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષમાં સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશવાના કારણે કાનગત નામ મળ્યું છે, કારણ કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને ઘરના દરવાજા પર રહે છે। પિતૃપક્ષ ભાદરવા મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાના વદ પક્ષની અમાવસ્યા સુધી ચાલુ રહે છે। આ વર્ષે પિતૃપક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે। પૂર્વજોની 16 દિવસ સુધી પૂજા કરવી જોઈએ અને શ્રાદ્ધ ચોક્કસ તારીખે કરવું જોઈએ। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શ્રાદ્ધ હંમેશા કૃષ્ણ પક્ષમાં જ કરવું જોઈએ। ખાસ કરીને બપોરનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે। સવારે શુક્લ પક્ષમાં કે પોતાના જન્મ દિવસે શ્રાદ્ધ કરવું યોગ્ય નથી। સાંજના સૂર્યાસ્ત પછી અથવા રાત્રે શ્રાદ્ધ કરવું આસુરી સમય માનવામાં આવે છે, તેથી તે સમયે શ્રાદ્ધ કરવાથી ફળની પ્રાપ્તિ થતી નથી। શ્રાદ્ધ હંમેશા પોતાના ઘરે કે જમીન પર જ કરવું શ્રેષ્ઠ છે। જો તે શક્ય ન હોય તો મંદિર, તીર્થસ્થાન, નદી કાંઠે કે જંગલમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે, પરંતુ બીજા કોઈની જમીન પર શ્રાદ્ધ કરવું અશુભ ગણાય છે। પિતૃ માટે શ્રાદ્ધના ભોજનમાં ખાસ કરીને શુદ્ધ, સાત્વિક ઘરેલું વાનગી જ બનાવવી જોઈએ। તેમાં સવિશેષ તો દૂધ પાક કે દૂધની ખીરનું ભોજન અવશ્ય રાખવું। ઘરની રસોઈમાં સ્વસ્થ વાસણનો ઉપયોગ કરવો જોઈએ। બની શકે તો ચાંદી કે પિત્તળના વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ। સૌ કુટુંબના સાથે મળી પિતૃ તૃપ્ત થાય તેવા ભાવનાથી શ્રાદ્ધ કર્મ કરવું। કાગડાઓને કાગવાસ, ગાય કૂતરાને ભોજન, બ્રાહ્મણ અને ગરીબને ભોજન તેમજ દાન દક્ષિણા કરી શ્રાદ્ધ કરવું। શ્રાદ્ધ પક્ષમાં બહેન ભાણેજને પણ જમાડવામાં આવે છે। પિતૃ પક્ષમાં મૃતકની તિથિના આધારે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે। જે દિવસે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તે દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ જો તમને વ્યક્તિના મૃત્યુની તિથિ ખબર ન હોય તો આવી સ્થિતિમાં તમે પિતૃપક્ષની છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકો છો। આ તારીખ તે તમામ પૂર્વજો માટે છે જેમના મૃત્યુની તિથિ ખબર નથી। આ રીતે કરવાથી પિતૃવ્રત યોગ્ય રીતે પૂર્ણ થાય છે। સંવત્સરિક શ્રાદ્ધ તમામ શ્રાદ્ધોમાં શ્રેષ્ઠ છે। તે મૃત વ્યક્તિની તિથિએ થવું જોઈએ। આ સમયે કરવામાં આવેલ શ્રાદ્ધ ખૂબ જ ફળદાયી છે। માઘ, રોહિણી, મૃગશિરા અને શ્રાવણ નક્ષત્રમાં રવિવાર, સોમવાર અને ગુરુવારે અને વૃષભ, સિંહ અને કુંભ રાશિમાં પૂર્વજોની પ્રતિષ્ઠા સારી માનવામાં આવે છે। તે જ સમયે જો કોઈ બાળક 2 વર્ષ પહેલા મૃત્યુ પામે છે તો આ માટે શ્રાદ્ધ અથવા તર્પણાદિક કરવાની જરૂર રહેતી નથી। આ સિવાય દિવસનો 8મો મુહૂર્ત
કુતુબકાલ કહેવાય છે. તેનો સમય સવારે 11:36 થી 12:24 સુધીનો છે. શ્રાદ્ધમાં તે ખાસ કરીને શુભ હોય છે. આમાં કરવામાં આવેલું શ્રાદ્ધ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જ્યારે મહાભારત યુદ્ધમાં મહાન દાતા કર્ણનું અવસાન થયું અને તેમનો આત્મા સ્વર્ગમાં ગયો ત્યારે તેમને ભારે ભૂખ લાગી, પરંતુ તેમને જે પણ ખોરાક સ્પર્શ્યો તે તરત જ સોનું બની ગયો. કર્ણ ધર્મરાજ પાસે ગયા અને તેમને આ પરિસ્થિતિનું કારણ પૂછ્યું. ધર્મરાજે કર્ણને કહ્યું કે તેમને આખી જિંદગી સોનું દાન કર્યું છે, પરંતુ શ્રાદ્ધમાં ક્યારેય તેમના પૂર્વજોના નામે ખોરાકનું દાન કર્યું નથી. તેથી અનિશ્ચિતતામાં ફસાયેલા કર્ણના પૂર્વજોએ તેમને શ્રાપ આપ્યો. કર્ણએ કહ્યું કે તેમને તેમના પૂર્વજો વિશે ખબર જ ન હોવાથી તેમને ક્યારેય તેમની યાદમાં કંઈ પણ દાન કર્યું નથી. કર્ણએ આના માટેનો ઉપાય પૂછ્યો ત્યારે સુધારો કરવા માટે કર્ણને 15 દિવસના સમયગાળા માટે પૃથ્વી પર પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી, જેથી તેઓ તેમના પિતૃઓનું શ્રાદ્ધ કરી શકે અને તેમની યાદમાં અન્ન અને પાણીનું દાન કરી શકે. આ સમયગાળો હવે પિતૃપક્ષ તરીકે ઓળખાય છે. મત્સ્ય પુરાણમાં ઋષિ મુનિઓ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જે ભોજન શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવામાં આવે છે અથવા જે અગ્નિમાં હોમવામાં આવે છે તે શું મૃત આત્માઓ સુધી પહોંચે છે? તે સવાલના જવાબ એ હતો કે વૈદિક કહેવતો અનુસાર પિતા, દાદા અને પરદાદાને અનુક્રમે વસુ, રુદ્ર અને આદિત્યના રૂપ માનવામાં આવે છે. તેમના નામ અને ગોત્રો મંત્રો દ્વારા આપેલી આહુતિ પ્રસાદ પૂર્વજોને લઈ જવામાં આવે છે. જો કોઈના પિતા તેમના સત્કર્મોને લીધે દેવતા બની ગયા હોય તો શ્રાદ્ધમાં આપવામાં આવતો ભોજન અમૃત બની જાય છે અને તે તેની દિવ્યતાની સ્થિતિમાં તેનું અનુસરણ કરે છે. જો તેઓ રાક્ષસ બની ગયા હોય તો તે શ્રાદ્ધમાં આપવામાં આવતું ભોજન તેમને વિવિધ પ્રકારના આનંદના રૂપમાં પહોંચે છે. જો તેઓ પ્રાણી બની ગયા હોય તો તે તેમના માટે ઘાસ બની જાય છે અને જો તેઓ સાપ બની ગયા હોય તો શ્રાદ્ધનો ખોરાક વાયુ બનીને તેમની સેવા કરે છે. ઉલ્લેખનીય છે કે વસુ, રુદ્ર વગેરે એવા દેવો છે જેમની તમામ સ્થાનો પર પહોંચ છે. આથી જ્યાં પણ પૂર્વજો હોય ત્યાં તેમને સંતુષ્ટ કરવાની શક્તિ તેમનામાં છે. એવું કહેવાય છે કે શ્રાદ્ધ સમયે પિતૃઓ આમંત્રિત બ્રાહ્મણોમાં વાયુ સ્વરૂપે પ્રવેશ કરે છે અને જ્યારે યોગ્ય બ્રાહ્મણોને વસ્ત્ર, અનાજ, પ્રસાદ, અન્ન, પાણી, ગાય, ઘોડા, ગામ વગેરે આપવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઈ જાય છે. જ્યારે દશરથ રાજાનું શ્રાદ્ધ રામ ભગવાને કર્યું તો સીતાજીએ પણ અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે મને આ બ્રાહ્મણમાં પિતા દશરથ દેખાયા. મત્સ્ય પુરાણ અનુસાર મૃત્યુ પછી પિંડોને 12 દિવસ સુધી પિતૃઓને અર્પણ કરવા જોઈએ, કારણ કે તે તેમની યાત્રા દરમિયાનનું ભોજન તરીકે સેવા આપે છે અને તેમને સંતોષ આપે છે. મૃત્યુ પછી 12 દિવસ સુધી આત્મા પોતાનું ઘર છોડતું નથી, તેથી 10 દિવસ સુધી દૂધ અને પાણી ઉપર લટકાવવું જોઈએ, જેથી કરીને તમામ યાતનાઓથી દૂર રાખી શકાય અને તેનો પ્રવાસ તો થાક દૂર કરી શકાય. શ્રાદ્ધ પર્વમાં જે પોતાના પિતૃઓને ઠારતા નથી, જે પિતૃદેવોને તૃપ્ત કરતા નથી, જે તેમનું શ્રાદ્ધ આનંદથી કરતા નથી કે તેમનું અપમાન કે અનાદર કરે છે, તેમના પિતૃ નિરાશ થઈ અને પિતૃલોક પાછા ફરે છે, જેનાથી પિતૃદેવો સાથે ઈષ્ટદેવ, દેવી દેવતાઓ પણ નારાજ થાય છે. જેના લક્ષણો માનવીના જીવનમાં ઘણીવાર અનેક પ્રકારની આપત્તિઓ આવે છે, જેવી કે સંતતિ કે સંતાનના પ્રશ્નો, સંપત્તિ કે જમીન મકાન મિલકતના પ્રશ્નો, રોગ કે અકસ્માત, નુકસાની, લડાઈ ઝઘડા, કોર્ટ કચેરી, વેરઝેર, જેલ, બદનામી, બુદ્ધિ બેર મારી જાય અને સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થાય છે. એક પૂરી થાય અને બીજી આપત્તિઓ જેવી અંતહીન તકલીફોનો જીવનમાં સામનો કરવો પડે છે.
માટે જ પોતાના પિતૃઓ પૂર્વજો તૃપ્ત રહે, તૃપ્ત થાય તેવી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ, જેમાં મનુષ્યનું કલ્યાણ છે. હવે આપણે જોવી કે શ્રાદ્ધ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. જે દિવસે તમારા પૂર્વજોનું અવસાન થયું છે તે તિથિએ જ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધમાં પિંડદાન, તર્પણ અને બ્રાહ્મણ ભોજન જરૂર કરાવવું જોઈએ. તર્પણમાં પિતૃઓને પાણી, જવ અને કાળા તલ ચઢાવવામાં આવે છે. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. જો બ્રાહ્મણો ઉપલબ્ધ ન હોય તો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને, ગરીબોને અથવા ગાયને ખવડાવી શકો છો. પિતૃપક્ષ દરમિયાન દાનનું ખૂબ જ મહત્વ છે. આવી સ્થિતિમાં ખોરાક, કપડાં, પગરખાં અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરવું, આનાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે. આ સમય દરમિયાન ઘરમાં શુદ્ધતા અને પવિત્ર વાતાવરણ રાખવું જોઈએ. સ્વસ્થતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં ઝઘડો ન કરવો જોઈએ. શ્રાદ્ધના દિવસે કાગડા, ગાય અને કૂતરાઓને ભોજન કરાવવું જોઈએ, કારણ કે તેના વગર શ્રાદ્ધ અધૂરું માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ તરફ મુખ રાખીને પિતૃ સ્ત્રોતનો પાઠ અને પિતૃ ગાયત્રી મંત્ર વગેરેનો જાપ કરવો જોઈએ. પિતાનું શ્રાદ્ધ પુત્રએ કરવું જોઈએ. પુત્રની ગેરહાજરીમાં તેની પત્ની શ્રાદ્ધ કરી શકે છે. શ્રાદ્ધ દરમિયાન તૈયાર થતી વાનગીઓ પૂર્વજોની પસંદગીની હોવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન શું ન કરવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન તામસિક ખોરાક, ખાસ કરીને માંસ, દારૂનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આ સમય દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ સંવર્ધન અને નવો વ્યવસાય શરૂ કરવા જેવા કોઈ પણ શુભ કાર્ય ન કરવા જોઈએ. કેટલીક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષના 15 દિવસોમાં વાળ અને નખ કાપવા જોઈએ નહીં. નવા કપડાં, ઘરેણાં કે અન્ય કોઈ નવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. લસણ, ડુંગળીનો ઉપયોગ ખોરાકમાં ન કરવો જોઈએ. ઘરમાં શાંતિ જાળવવી જોઈએ. કોઈની સાથે દલીલ કે લડાઈ કરવાનું ટાળવું જોઈએ. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.